ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારોથી કરી શરૂઆત। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી નદીઓ ગાંડીતુર। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી હતી। મોડી રાતથી જ નવસારી, ડાંગ, વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, બારડોલી સહિતના વિસ્તારોમાં છૂતરાફાળ વરસાદ પડતા આખું દક્ષિણ ગુજરાત પાણી થઈ ગયું। મોટાભાગનો વિસ્તાર તરબોળ થઈ ગયો। ડાંગની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ડેમો પણ ઓવરફ્લો થઈને વહેતા થયા હતા તો ડાંગની ઓળખ સમાન ગીરા ધોધે પણ ફરી એકવાર તોફાની રૂપ ધારણ કર્યું। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધનો અદ્ભુત નજારો નિહાળી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। વરસાદ પડતા વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી પણ મચાવી છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીએ કહેર મચાવ્યો। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદૂન ગામે પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી હતી। વિવિધ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। વાયદૂન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ। વાયદૂન ગામે આવેલ હોટલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જ પાણી જોતા બૂમાબૂમ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો। ડાંગમાં આપ ફાટ્યા બાદ રોડની હાલત જુઓ। છૂતરાફાળ વરસાદ પડતા નદીઓમાં તો તારાજી સર્જાઈ, સાથે સાથે રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું। વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું। વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજગામ નજીક વરસાદને લઈ પૂરના પાણી રોડ પર ફરી વળ્યા, તેથી બ્રિજ પરના માર્ગનું પણ ધોવાણ થયું। એક બાજુનો આખો રોડ ઉપસી ગયો હતો। ભારે વરસાદને પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે। વહીવટીતંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો। બીજી તરફ ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા। આ તરફ વઘઈમાં બાજ ગામે પૂરે બગાડી છે સ્થિતિ। ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં નદીની માફક પાણી વહી રહ્યું છે। લોકોના ઘરથી માંડી બધે જ પાણીનું રાજ છવાયું છે। બાજ ગામે 7 થી 8 ઘરોમાં ભારે વરસાદના પગલે પૂરના પાણી ભરાયા। ઘરમાં પાણી ઘૂસી જતા ખાના ખરાબી સર્જાઈ। બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા। પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ। બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદના પાકના વ્યાપક નુકસાન થયું, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। તો ડાંગમાં વરસાદે કેવી તારાજી સર્જી છે તે જુઓ। 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા પૂર્ણા નદી તોફાની બની હતી। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા। નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો સામેલાદાર વરસાદથી માછળી ખાતર ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી। માછળી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી। માછળી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના કાંઠે પાર્ક કરેલા વાહનો પણ નદીમાં ડૂબ્યા। ભારે મેઘ ખાંગર થતા સુરતમાં મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો। અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને તંત્રએ 7 ગામને એલર્ટ કર્યા। વહેવલ, સાંબા, ભોળિયા, કાંકરિયા ગામને એલર્ટ કરાયા। દૃશ્યોમાં જોઈ શકાય છે કે મધર ઇન્ડિયા ડેમ ખૂંખાર બનીને વહી રહ્યો છે। જતા જતા મેઘરાજાએ વારો પાડી દેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો ડાંગની ઉત્તરાખંડ જેવી સ્થિતિ જોવા મળી। જિલ્લામાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। ભેખડ ધસી પડતા મુલચૌંદથી આહવા સુધીના માર્ગ બંધ થયા। તો પૂર્ણા નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અટવાયા। જિલ્લાના અનેક માર્ગો ઉપર ઓવરટોપિંગને કારણે બંધ થયા। લોકોના ઘર સુધી અંબિકા નદીનું પાણી પહોંચી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા। વલસાડના ઉપરવાસમાં કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી જોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થઈને વહે છે। આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે। જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરતા તંત્ર એલર્ટ થઈ ગયું। નવસારીના ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને એલર્ટ કરવામાં આવ્યા। ડાંગમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। તાલુકાના 20 થી વધુ ગામોના સરપંચ અને પોલીસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સૂચના અપાઈ। અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિને પગલે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી। પૂરની સ્થિતિમાં લોકોની પડખે ઉભા રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ। અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય મુલાકાત લઈ લોકોને સાવચેત કર્યા। વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા। તો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસાદને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ચિંતામાં હતા। જોકે આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતા છે।